આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર, એ પણ કંઈક નવી જ રીતે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ દૂધ લીધું છે. દૂધ કેસર લીધું છે, એલચી લીધી છે, એલચીનો ભૂકો લીધો છે, એક વાટકી સાબુદાણાને મેં 5 થી 6 કલાક પલાળી રાખ્યા છે, બુરુ ખાંડ લીધી છે અને 2 સફરજન. દૂધનો એક ઉકાળો આવી ગયો છે, એમાં આપણે થોડું કેસર એડ કરીશું. સાબુદાણા પલાળીને રાખ્યા છે આપણે એ એડ કરીશું. ખીરના 2 થી 3 ઉકાળા આવી ગયા છે. જે સાબુદાણા આપણે એડ કર્યા હતા એ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં અડધી વાટકી ખાંડ ઉમેરીશું. મેં અહીં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. ખાંડ એડ કર્યા પછી પણ 2 ઉકાળા આવી ગયા છે. સાબુદાણાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં એલચીનો પાવડર એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આ ખીરને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ આપણે રેફ્રિજરેટરમાં 1 કલાક માટે ઠંડી કરવા મૂકીશું. ફ્રીઝમાં મૂક્યા પછી 1 કલાક થઈ ગયો છે. હવે આપણે એમાં જે આ સફરજનના ફાઇન ચોપ કરીને રાખ્યું હતું એ એડ કરીશું. ત્યારબાદ જે બદામની કતરણ છે એ કતરણ એડ કરીશું. તો નવી જ રીતથી સાબુદાણાની ખીર બનીને તૈયાર.